માનનીય મોદીજી વ્યસન મુક્તિ માટે આખા ભારતમાં નશાબંધી દાખલ કરીએ તો કેવું રહેશે? કરો કંકુના. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાતે વર્ષોથી કહ્યું છે કે નશો નાશનું મૂળ છે અને એ મહામૂલા મંત્રને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હવે તેને વ્યાપક ફલક પર લઈ ગયા છે. તેમણે હાલમાં જ સમગ્ર દેશમાં એક સાથે 28,000 સ્થળોએ ઓનલાઈન સંબોધન કરીને નવી પેઢીના યુવાનોને અને ખાસ કરીને જેઓ નશીલી દવાઓ, ડ્રગ્સ વગેરેમાં જીવન બરબાદ કરી રહ્યા છે તેવા હજારો લાખો યુવાનોને વ્યસનની બદીમાંથી બહાર આવવા અને બહાર લાવવા નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતનું જબરદસ્ત અભિયાન હાથ ધર્યું છે. આપણા વડાપ્રધાને યોગ્ય જ કહ્યું છે કે નશીલી દવાઓ એટલે કે ડ્રગ્સનો વેપાર ભારતના દુશ્મન દેશોના આતંકી એજન્ડાનો હિસ્સો છે. તેમણે આગામી 100 સપ્તાહ એટલે કે 2 વર્ષ સુધી દર રવિવારે કલા, સંસ્કૃતિ અને રમતગમતના માધ્યમથી યુવાનોને નશાથી દૂર રહેવાનો સંદેશો આપવાની જાહેરાત કરી છે. તેમની આ જાહેરાત આવકારને પાત્ર છે, કેમ કે યુવાનો રમતગમત પ્રવૃત્તિઓમાં ભાગ લેશે તો નશાથી દૂર રહેશે. આવનારા સમયમાં ફિટ ઇન્ડિયા, હેટ ઇન્ડિયાનું સપનું પણ સાકાર થશે. ભારતે જોયું છે કે પાકિસ્તાન હવે પંજાબ સરહદેથી ડ્રોન દ્વારા હથિયારો મોકલવાની સાથે હવે નશીલા પદાર્થોનો જથ્થો મોકલી રહ્યો છે. સરકારે તેને રોકવાના પ્રયાસો કર્યા છે અને એન્ટી ડ્રોન સિસ્ટમથી તેને હવામાં જ તોડી પાડવામાં આવશે. કાશ્મીરમાં પણ સરહદે પાકિસ્તાનના આ પ્રકારના કાવતરા ચાલી રહ્યા છે. ગુજરાતમાં દરિયાઈ રસ્તે નશીલા પદાર્થો મોટા જથ્થામાં પકડાઈ રહ્યા છે અને તેને લાવનારાઓમાં પાકિસ્તાની નાગરિકો પણ છે. વડાપ્રધાન મોદીના ભારતને નશામુક્ત બનાવવાના અભિયાનમાં તેમને અનેક સૂચનોમાંથી એક સૂચન એવું પણ મળ્યું હશે કે જો ભારતને નશામુક્ત બનાવવું હોય તો આખા ભારતમાં નશાબંધીની નીતિ અમલમાં મૂકવી જોઈએ. દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીએ એકવાર એમ કહ્યું હતું કે જો તેમને એક દિવસ સત્તા મળે તો આખા દેશમાં નશાબંધી દાખલ કરી નાખો. નરેન્દ્રભાઈ, ગાંધીજીનું અધૂરું સપનું આપ પૂર્ણ કરી શકો છો. મૂકી દો આખા ભારતમાં નશા પર પ્રતિબંધ. જો દારૂ નહીં મળે તો શરાબીઓ એની મેળે ધીમે ધીમે વ્યસન મુક્ત બની જશે. વ્યસનને કારણે પરિવારને પીડા થાય છે અને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. એટલે જો આખા ભારતમાં નશાબંધી હશે તો જેની અડધી વસ્તી છે તે 70 કરોડ મહિલાઓના માનનીય વડાપ્રધાન શ્રી આપને એમના આશીર્વાદ મળશે અને 2047 સુધીનો નયા ભારત નંદનવન બની જશે. કરો કંકુના. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. આભાર.